નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે તમને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો કેબિનેટનો મોટો નિર્ણય, હવે ખેડૂતોને સસ્તા દરે મળશે ખાતર। આજે કેબિનેટની યોજાયેલી બેઠકમાં ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લેવાયો છે। કેબિનેટે ખરીફ પાક 2025 માટે ફોસ્ફેટિક અને પોટેશિક ખાતર પરની પોષક આધારિત સબસિડી દરોને મંજૂરી આપી દીધી છે। હવે કેન્દ્ર સરકાર મિત્રો ખરીફ પાક 2025 એટલે કે મિત્રો 1 એપ્રિલ 2025 થી લઈ 30 સપ્ટેમ્બર 2025 દરમિયાન ખેડૂતોના રાહત દરે ખાતર ઉપલબ્ધ કરવા માટે 37,216 કરોડ રૂપિયાની સબસિડી પૂરી પાડશે। આ રકમ રવિ 2024 અને 25 માટે નિર્ધારિત બજેટ કરતા પણ લગભગ મિત્રો 13,000 કરોડ રૂપિયા વધુ છે। કેન્દ્ર સરકાર મિત્રો પોષક તત્વ આધારિત સબસિડી યોજના હેઠળ મિત્રો 28 ગ્રેડના ફોસ્ફેટિક અને મિત્રો પોટેશિક ખાતર જેવા કે મિત્રો ડાય એમોનિયમ ફોસ્ફેટ અને મિત્રો ડીએપી, મ્યુરિએટ ઓફ પોટાશ અને મિત્રો નાઇટ્રોજન ફોસ્ફરસ, પોટાશ, સલ્ફર વગેરે પર સબસિડી આપે છે। તો ખેડૂતોને યોગ્ય અને સસ્તા દરે ખાતર મળે અને ખેતીમાં ઓછો ખર્ચ થાય, તેમજ મિત્રો દેશમાં ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે તે મિત્રો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર। મિત્રો, ખેડૂતો માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। મકાઈ, બાજરી, જુવાર, રાગીની સીધી ખરીદી ખેડૂતો પાસેથી કરવામાં આવશે। મિત્રો, ટેકાના ભાવ ઉપરાંત પ્રતિ ક્વિન્ટલ 300 રૂપિયા સુધીનું બોનસ આપવામાં આવશે। તેમજ મિત્રો વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવવી પડશે અને ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે। સરકાર મિત્રો મકાઈ, બાજરી, જુવાર અને રાગીની ટેકાના ભાવે સીધી મિત્રો ખરીદી ખેડૂતો પાસેથી કરવામાં આવશે। અત્રે મિત્રો તમને જણાવી દે કે 14 માર્ચથી મિત્રો ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી પણ કરાઈ રહી છે, જેના માટે 18 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી ઓનલાઈન નોંધણી થઈ હતી। તો ચણાના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 5,650 રૂપિયા ટેકાના ભાવે ખરીદી કરાઈ રહી છે, જ્યારે મિત્રો રાયડાના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 5,950 રૂપિયા ટેકાના ભાવે ખરીદી કરાઈ રહી છે। સરકારના મિત્રો આ નિર્ણયથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે, કારણ કે ઉનાળુ પાકમાં લેવાતી બાજરી, મકાઈ, જુવાર જેવા પાકની સરકાર મિત્રો ટેકાના ભાવે ખરીદી ન કરતી હોવાથી તેમને મિત્રો પૂરતા ભાવ મળતા ન હતા, પરંતુ હવે ટેકાના ભાવે ખરીદી કરવાના નિર્ણયથી મિત્રો ખેડૂતોના મોટા પાયે આર્થિક ફાયદો થાય તેવી શક્યતાઓ જાગી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય, હવે મિત્રો એને વગર કોઈ પણ તમારી જમીન લઈ શકશે નહીં। મિત્રો, ગુજરાત વિધાનસભાએ ગુજરાત જમીન મહેસૂલ સુધારા બિલ 2025 પસાર કર્યું છે, જે હેઠળ મિત્રો બિન કૃષિ જમીન સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। આ નવા બિલથી રાજ્યના લાખો પરિવારોને સીધો ફાયદો થવાનો છે અને ખાસ કરીને જેઓ મિત્રો એને વગર જમીન ધરાવે છે તેમના માટે મિત્રો ફાયદાકારક સાબિત થશે। તો ખાસ કરીને મિત્રો આ બિલનો ઉદ્દેશ એવા નાગરિકોને મૂળભૂત રહેઠાણ અધિકારી પૂરો પાડવાનો છે જેમણે મિત્રો જેમની જમીન પર બાંધકામ કર્યું હતું, પરંતુ કોઈ પણ કારણોસર જરૂરી મિત્રો પરવાનગી જેવા કે મિત્રો એને મેળવી શક્યા ન હતા। આ સુધારા સાથે હવે આવા લોકો તેમના બાંધકામોને કાયદેસર બનાવી શકે છે અને બાકીનું પ્રીમિયમ, દંડ અથવા તો વ્યાજ ચૂકવીને દસ્તાવેજો મેળવી શકે છે। સરકારે મિત્રો આ પગલું એટલા માટે લીધું છે કે જેમણે મિત્રો અજાણતામાં એને વગર બાંધકામ કર્યું છે તેમને મિત્રો કોઈ પણ નુકસાન ન સહન કરવું પડે, એટલે મિત્રો આ બિલનો ઉદ્દેશ મિત્રો એ સુનિશ્ચિત કરવાનો છે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો એમપી સરકારે આ લોકોને આપી મોટી ભેટ 505 કરોડની રકમ જારી. ખાસ કરીને મિત્રો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે શુક્રવારે એટલે કે મિત્રો 28 માર્ચના રોજ સંબલ યોજના હેઠળ મિત્રો 23,162 કામદાર પરિવારોને 505 કરોડ રૂપિયાની સહાયતાની રકમ સોંપી હતી અને મુખ્યમંત્રી એક્સ પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે. તેમણે લખ્યું કે મિત્રો મંત્રાલયમાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સમાધાન ઓનલાઈન દ્વારા નાગરિકોની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે સરકારનો ઉદ્દેશ મિત્રો રાજ્યભરમાં કામદારોને સશક્ત બનાવવાનો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે નીતિ આયોગોની પહેલ મિત્રો હેઠળ હવે ગીગ અને પ્લેટફોર્મ વેક્સરને પણ મિત્રો સંબલ યોજનામાં સામેલ કરવામાં આવ્યા છે. તેમની નોંધણી પણ ચાલુ થઈ ગઈ છે અને તેમને પરંપરાગત કામદારોની જેમ મિત્રો તમામ લાભો મળશે. આ ઉપરાંત મિત્રો આ લાભાર્થીઓને રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ હેઠળ સસ્તા દરે ખાદ્ય પદાર્થો પણ પૂરા પાડવામાં આવી રહ્યા છે. એટલે કે મિત્રો સંબલ યોજના એ અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે એક મહત્વપૂર્ણ કલ્યાણકારી પહેલ છે. આ યોજના હેઠળ મિત્રો અકસ્માતના મૃત્યુના કિસ્સામાં પરિવારને 4 લાખ રૂપિયા તો કુદરતી મૃત્યુના કિસ્સામાં 2 લાખ રૂપિયા, કાયમી અપંગતાના કિસ્સામાં 2 લાખ રૂપિયા, આંશિક અપંગતાના કિસ્સામાં 1 લાખ રૂપિયા અને અંતિમ સંસ્કાર સહાય તરીકે ₹5,000 રૂપિયાની સહાય છે તે મિત્રો આપવામાં આવશે. સાથે જ મિત્રો અધિકારીઓના જણાવ્યા અનુસાર મહિલા કામદારોને પ્રસૂતિ સહાય તરીકે 16,000 રૂપિયા આપવામાં આવશે. જ્યારે નોંધાયેલા કામદારોના બાળકોના ઉચ્ચ શિક્ષણ માટેની સંપૂર્ણ ફી સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે. આ યોજના હેઠળ મિત્રો લાભાર્થીઓને આજીવન નાણાકીય સહાય મળે છે જે તેમને અન્ય રાજ્યો માટે એક મોડેલ યોજના બનાવે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં શૌચાલય બનાવવા માટે 12,000 રૂપિયાની સહાય. મિત્રો ભારતને સ્વચ્છ બનાવવા માટે સરકાર શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી. જ્યારે આ યોજના હેઠળ દેશમાં લગભગ 11 કરોડ ઘરોમાં શૌચાલય બનાવવામાં આવ્યા છે. અગાઉ આ યોજના હેઠળ ₹10,000 રૂપિયાની સહાયની રકમ આપવાની જોગવાઈ હતી જે મિત્રો બાદમાં વધારીને તેમને ₹12,000 રૂપિયા કરવામાં આવી હતી. મફત શૌચાલય યોજના 2024 માટેની અરજીઓ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે. તમે પણ મિત્રો જો આ યોજનામાં લાભ લેવા માંગતા હોય, તમે મિત્રો ઘરે શૌચાલય બનાવવા માંગતા હોય તો મિત્રો તમને પણ ગુજરાત સરકાર દ્વારા 12,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો મળવા પાત્ર થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોદી સરકારનો મોટો નિર્ણય. મિત્રો મોદી સરકાર દ્વારા આયુષ્માન યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાનું વચન આજે નરેન્દ્ર મોદી દ્વારા આપી દેવામાં આવ્યું છે. આ સાથે મિત્રો એવું પણ કહેવામાં આવ્યું છે કે હવે તમામ પાત્ર વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન ભારત હેઠળ આવરી લેવામાં આવશે. અગાઉ આયુષ્માન ભારત કાર્ડનો લાભ બીપીએલ કેટેગરીના જે પણ મિત્રો આવતા નબળા વર્ગના નાગરિકોને આપવામાં આવતો હતો, પરંતુ ગઈકાલે મોદી સરકારે જાહેરાત કરી છે કે જે દરમિયાન મિત્રો આયુષ્માન યોજનાને લઈને મિત્રો મોટો દાવો કરવામાં આવ્યો છે અને આ દાવામાં મિત્રો કહેવામાં આવ્યું છે કે હવે વૃદ્ધ લોકોને પણ આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે. હાલમાં જ મિત્રો આ યોજનામાં તમામ લોકોને 5 લાખ રૂપિયા સુધીની સારવાર છે તે મિત્રો મફત આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે પેકેટની અંદર મળશે મિત્રો અનાજ. હવે મિત્રો ગુજરાતના 72.51 લાખ રેશન કાર્ડ ધારકો છે એમને હવે મિત્રો પેકેટની અંદર અનાજ આપવામાં આવશે. મિત્રો જે પણ ગ્રાહકો દ્વારા સરકારને ફરિયાદ કરવામાં આવી હતી કે ગ્રાહકોને એમના ભાગનું જે પણ અનાજ મળે છે એમની અંદર મિત્રો મિલાવટ કરવામાં આવતી હતી અથવા તો તેમનું અનાજ કોઈ પણ બીજા વ્યક્તિને આપી દેવામાં આવે છે અથવા તો એમને એમના ભાગનું અનાજ ઓછું આપવામાં આવે છે. આજે ઘણી બધી ફરિયાદોના કારણે સરકાર દ્વારા મિત્રો આવનાર દિવસોની અંદર નિર્ણય લેવામાં આવશે અને આવનાર દિવસોની અંદર તમામ રેશન કાર્ડ ધારકોને પેકેટની અંદર મફત અનાજ છે તેમનું વિતરણ કરવામાં આવશે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સોલાર પંપ લગાવવા માટે 90% સબસિડી ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકાર દ્વારા મિત્રો ખેતરોમાં પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડીની સુવિધા પૂરી પાડે છે। પીએમ કુસુમ યોજના હેઠળ મિત્રો રાજ્ય સરકાર દ્વારા પંપ સેટ પર સબસિડી આપવામાં આવે છે। તો તમને મિત્રો જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્યના 1400 ખેડૂતોના ખેતરમાં જ સોલાર પંપ સેટ લગાવવામાં આવશે, જેથી તે મિત્રો પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે અને આ માટે તેમને વીજળી પર નિર્ભર ન રહેવું પડે। વિચારવા જેવી વાત એ છે કે મિત્રો તેઓ કયા ખેડૂતો હશે, તો રાજ્ય સરકાર દ્વારા મિત્રો ખેડૂતોને સોલાર એનર્જી પંપ સેટ લગાવવા માટે લગભગ મિત્રો 60% સબસિડી આપવામાં આવે છે, પરંતુ ખેડૂતોને આ સુવિધા ફર્સ્ટ સર્વિસના ધોરણે જ મળવા પાત્ર થશે। સરકારને મિત્રો આ સુવિધાનો લાભ રાજ્યના નાના અને આર્થિક રીતે નબળા ખેડૂતોને આપવામાં આવશે, તેમજ જે પણ ખેડૂતોએ પીએમ કુસુમ યોજના માટે અરજી કરી છે તેમને પણ મિત્રો આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને 9000 રૂપિયા ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ દેશના કરોડો ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે। આ યોજના હેઠળ મિત્રો પાત્ર ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે, જે મિત્રો 3 હપ્તામાં સીધી મિત્રો તેમના બેંક ખાતામાં મોકલવામાં આવે છે। તો હવે મિત્રો રાજસ્થાનમાં ભાજપ સરકાર દ્વારા ખેડૂતો માટે મોટી જાહેરાતો કરવામાં આવી છે। રાજસ્થાનમાં મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ મળતી રકમમાં વધારો કરી દેવામાં આવ્યો છે। રાજસ્થાનમાં હવે મિત્રો આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 9000 રૂપિયા મળશે। તો શું મિત્રો ગુજરાતમાં 3000 રૂપિયા મળવા જોઈએ કે નહીં? તો જેવી જ રીતે મિત્રો રાજસ્થાનની અંદર ભાજપની સરકાર રહેલી છે અને ભાજપની સરકાર દ્વારા રાજસ્થાનના ખેડૂતોને મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ 9000 રૂપિયાની સહાય અપાય છે, તો તેવી જ રીતે મિત્રો ગુજરાતની અંદર પણ ભાજપની સરકાર રહેલી છે। તો મિત્રો ગુજરાતની અંદર ભાજપની સરકાર દ્વારા મિત્રો ખેડૂતોને 9000 રૂપિયા મળવા જોઈએ કે નહીં? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 21 અને 60 વર્ષની મહિલાઓને દર મહિને 2500 રૂપિયા, તો મિત્રો ગુજરાતની મહિલાઓને કેમ નહીં? આર્થિક રીતે મિત્રો નબળા વર્ગને 21 થી લઈને 60 વર્ષની વયની દરેક મહિલાઓને 2500 રૂપિયા મળવાના છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મિત્રો દિલ્હીની સરકારે મહિલાઓને મોટી ભેટ આપી છે। સરકારે મિત્રો મહિલા સમૃદ્ધિ યોજનાને મંજૂરી આપી દીધી છે। સચિવાલય ખાતે મિત્રો યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ યોજનાને મંજૂરી આપી દેવામાં આવી છે। તો ખાસ કરીને મિત્રો જેવી જ રીતે દિલ્હીની અંદર મહિલાઓને 2500 રૂપિયા, તો શું મિત્રો ગુજરાતની પણ દીકરીઓને 2500 રૂપિયાની સહાય મળવી જોઈએ કે નહીં? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો હવે દસ્તાવેજોમાં નવો થશે ફેરફાર। મિલકતના દસ્તાવેજ નોંધણી માટે ગુજરાત સરકારે મહત્વનો પૂર્ણ નિર્ણય લીધો છે। હવેથી ખુલ્લા પ્લોટના દસ્તાવેજોમાં રેન્કાશ અને મિત્રો અંશાંકની નોંધ ન હોય તો પણ દસ્તાવેજોનું રજીસ્ટ્રેશન નહીં થાય। દસ્તાવેજોમાં મિત્રો મિલકતના ફોટોગ્રાફ્સ મૂકવાના હોય છે। આવા દસ્તાવેજોમાં મિત્રો બાંધકામ ફોટોગ્રાફ્સ નહીં બતાવી અને ખુલ્લો પ્લોટના ફોટોગ્રાફ્સ મૂકી દેવામાં આવે છે। આવું કરવાથી રાજ્ય સરકારને મિત્રો સ્ટેમ્પ ડ્યુટીની મિત્રો આવકમાં મોટું નુકસાન જાય છે। જો મિત્રો રેન્કાશ અને મિત્રો અક્ષાંકની નોંધ ન કરવામાં આવે તો દસ્તાવેજોની નોંધણી ન કરવાનો પણ આદેશ કરાયો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો કેન્દ્ર સરકારે મુસ્લિમો માટે કરી મોટી જાહેરાત। ઈદ પહેલા ભાજપે મુસ્લિમોને સોગત એ મોદી યોજનાને મોટી ભેટ આપી છે। કેન્દ્ર સરકારે ઈદના અવસર પર 32 લાખ ગરીબ મુસ્લિમોને સોગત એ મોદી એટલે કે મોદી કીટ આપવાની જાહેરાત કરી છે। મળતી માહિતી મુજબ મિત્રો આ કીટમાં કાપડની સાથે મિત્રો વિરમિસીલી લોટ અને ખજૂર ડ્રાય ફ્રૂટ્સ અને ખાંડ જેવી ખાદ્ય સામગ્રી હશે। બીજેપી અનુસાર આ નિર્ણય મુસ્લિમ સમુદાય વચ્ચે મિત્રો રહેલો છે। તે જ સમયે મિત્રો આ નિર્ણય વિપક્ષમાં રહેલા લોકો માટે પણ પક્ષનો જવાબ છે, જેઓ સરકાર મિત્રો મુસ્લિમ વિરોધી હોવાનો પ્રચાર કરે છે। વાસ્તવમાં આજે બીજેપીએ દિલ્હીમાં સોગત એ મોદી કાર્યક્રમ શરૂ કર્યો છે। બીજેપીના રાજ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર તેનો ઉદ્દેશ મિત્રો ઈદના અવસર પર દેશના ગરીબ મુસ્લિમોને મોદી કીટ આપવાનો છે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દીકરીઓને મળશે મિત્રો 50,000 રૂપિયા સુધીની સહાય. દેશની દીકરીઓ ભણી ગણીને આગળ આવે તે માટે પીએમ નરેન્દ્ર મોદીએ સ્ત્રી સાક્ષરતા અને કન્યા કેળવણી પર હંમેશા ભાર મૂક્યો છે. રાજ્ય સરકારની નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ મિત્રો 9 અને 10 માં અભ્યાસ કરતી તમામ મિત્રો વિદ્યાર્થીઓને ₹10,000 રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવશે અને ધોરણ 11 અને ધોરણ 12 ભણતી મિત્રો વિદ્યાર્થીઓને ₹15,000 રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવશે. આમ મિત્રો ધોરણ 9 અને 12 અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને કુલ ₹50,000 રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે, જેના માટે સરકારે નમો લક્ષ્મી પોર્ટલ લોન્ચ કર્યું છે. આ પોર્ટલમાં રજીસ્ટર કરેલી દીકરીઓ તેમના ભવિષ્ય માટે સરકારની મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 25,000 રૂપિયા સુધીની સહાય. ગુજરાતના મિત્રો રાજ્યના ખેડૂતોને પૂર, દુકાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મિત્રો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી હતી. તો ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા મિત્રો ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં 33% લઈ 60% નુકસાન વળતર અપાશે. તો કુદરતી આફતોના કારણે થતા મિત્રો નુકસાનના કિસ્સામાં ખેડૂતોને મિત્રો ₹20,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે અને મિત્રો 60% કરતા જે પણ વધારે નુકસાન થયું હોય તો આવા કિસ્સામાં વધુ મિત્રો ગ્રાન્ટ હેક્ટર માટે ₹25,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સમૃદ્ધ ગુજરાતમાં ખેડૂતો દેવાદાર બન્યા. કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને આવક ડબલ કરવાની વાતો કરે છે, પરંતુ કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતો દેવળિયા બની રહ્યા છે. ગુજરાતમાં ખેડૂતોની આવક અને જાવકના પ્રમાણમાં વધારો થયો છે. રાજ્યમાં પ્રત્યેક ખેડૂતોના માથે 50,000 કરતાં વધુનું દેવું છે. તો મિત્રો ગુજરાતના પ્રત્યેક ખેડૂતો ઉપર સરેરાશ મિત્રો 5 લાખ રૂપિયાનું દેવું આવે છે. ગુજરાતના 42.5% ખેડૂતો દેવામાં ડૂબેલા છે. ગુજરાત કરતાં પણ ઓછું દેવું ઉત્તર પ્રદેશના ખેડૂતો પર છે. તો કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડા પ્રમાણે ગુજરાતમાં ખેડૂતોને પાકની આવક માત્ર 4,318 રૂપિયા મળે છે, જ્યારે કુલ આવક એટલે કે મિત્રો મહિનાની આવક 12,631 રૂપિયા નોંધાય છે. રાજ્ય સરકાર એવો દાવો કરે છે કે ગુજરાતના ખેડૂતોની આવક બમણી થઈ છે, પરંતુ મિત્રો હકીકત તો કંઈક અલગ જ છે. અહીંયા તો મિત્રો આવકને બદલે જાવક વધી ગઈ છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પંજાબમાં રાશન કાર્ડને બદલે હવે સ્માર્ટ કાર્ડ અપાશે. પંજાબની મિત્રો ભગવત માન સરકાર દ્વારા સતત મિત્રો વિકાસ કાર્યોમાં વ્યસ્ત છે. આ હેઠળ મિત્રો લોકોને પંજાબમાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ લાભ મેળવવા માટે હવે રાશન કાર્ડની જરૂર રહેશે નહીં. લાભાર્થીઓને મિત્રો સ્માર્ટ કાર્ડ દ્વારા જ રાશન મળવાનું છે. પંજાબ સરકાર મિત્રો 40 લાખ લાભાર્થીઓના સીપ આધારિત સ્માર્ટ કાર્ડ બનાવી રહી છે, જેની પ્રક્રિયા મિત્રો શરૂ કરી દેવામાં આવી છે. તમે મિત્રો POS મશીનને મિત્રો સ્પર્શ કરતાની સાથે જ લાભાર્થી પરિવારની સંપૂર્ણ વિગતો દેખવાની છે અને તેમને રાશન આપવામાં આવી શકે છે. વિભાગે આ નવી સિસ્ટમ માટે 14,400 POS મશીનોની પણ વ્યવસ્થા કરી લીધી છે.